પોલીસે ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર શિવા ચિનપ્પા ધોત્રેને મહારાષ્ટ્રના વિરાર ઈસ્ટથી ઝડપી લીધો છે। આરોપી વલસાડ અને ભરૂચમાં થયેલી ઘરફોડ ચોરીના કેસોમાં વોન્ટેડ હતો। પોલીસે ટેકનિકલ અને માનવીય બાતમીના આધારે શનિવારે તેને પકડાઈ પૂછપરછમાં તેણે પોતાના જમાઈ સાથે મળીને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। હાલ આરોપી વિરુદ્ધ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ અંગે આઈપીસી 2023 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વલસાડ પોલીસે મહારાષ્ટ્રના વિરાર ઈસ્ટમાંથી ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર શિવા ચિન્નપ્પા ધોત્રેને ઝડપી પાડ્યો છે। આરોપી વલસાડ સિટી અને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કેસોમાં વોન્ટેડ હતો। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને માનવીય બાતમી આધારે કાર્યવાહી કરી। 47 વર્ષીય આરોપી મૂળ કર્ણાટકના ગુલબર્ગાનો વતની છે। તે હાલમાં વિરાર ઈસ્ટમાં રહેતો હતો। એલસીબી પોલીસની ટીમે વસઈ વિસ્તારમાં જઈને સ્થાનિક બાતમીદારોની મદદથી તેને શનિવારે તેના ઘરેથી ઝડપી લીધો। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે પોતાના જમાઈ રાહુલ સિલ્વરરાજ મુપનાર સાથે મળીને 2.5 મહિના પહેલા વલસાડ અને ભરૂચમાં ઘરફોડ ચોરી કરી હતી। શિવા ધોત્રે પોતાની ટોળકી સાથે વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો। વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ફ્લેટમાં દિવસના 3:30 થી 4 વાગ્યાના વચ્ચેના સમયમાં બાઇક ઉપર આવેલા 2 ઈસમોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। 10 લાખથી વધુની રકમના દાગીના અને રોકડ રકમની ઘરફોડ કરવામાં આવી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો કામે લાગેલી હતી। આ ગુનામાં એક જે આરોપી છે રાહુલ ધોત્રેને પકડી પાડવામાં આવ્યો હતો। એ જમાઈ છે અને એના સસરા શિવા ચિનપ્પા ધોત્રે, આ સસરા જમાઈની જે ગેંગ છે જે ઓરિજિનલી ધોત્રે ગેંગ તરીકે ઓળખાય છે, એમાં રાહુલની ધરપકડ પહેલાં જ થઈ ગયેલી હતી અને જે મુખ્ય સૂત્રધાર અને આ જે ધોત્રે ગેંગનો મુખ્ય મેઇન વ્યક્તિ એ શિવા ચિનપ્પા ધોત્રે એ લાંબા સમયથી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને શિવા ચિનપ્પા ધોત્રે એની ચોક્કસ હકીકત આપણા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને હરદીપસિંહને મળી હતી અને આ શિવા ચિનપ્પા ધોત્રેને મહારાષ્ટ્રમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે। વડોદરાની કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન